સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું 84 વૈષ્ણવોની વાર્તા, કે જેમાં આપણે વાર્તા 3 માં વાર્તા પ્રસંગ 1 થી 4 સત્સંગ કર્યો હતો અને હવે આપણે આજે વાર્તા પ્રસંગ 5 થી શરૂઆત કરીએ છીએ. સત્સંગની શરૂઆત કરતા પહેલા આપ સર્વે વૈષ્ણવોને મારી વિનંતી છે કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા ગ્રુપમાં ન જોડાયા હોય તો જોડાઈ જજો, જેથી કરીને સત્સંગ તમને દરરોજ મળતો રહે. તો હવે શરૂ કરીએ આજનો આપણે સત્સંગ. વાર્તા પ્રસંગ 5. વાર્તા 3 નો વાર્તા પ્રસંગ 5 સાંભળીએ. સિંહનંદના વૈષ્ણવ કે જે શ્રી આચાર્યજીના દર્શને જતા તે કનોજમાં દામોદરદાસના ઘેર ઉતરતા. દામોદરદાસ બધાઈને પ્રસાદ લેવડાવતા. જ્યારે વૈષ્ણવ અવ્વલ માટે વિદાય થતા ત્યારે જેટલા વૈષ્ણવ હોય તે બધા પ્રતિ એક મોહર અને એક નારિયેલ શ્રી આચાર્યજીને ભેટ મોકલતા. શા માટે? કે મારા દંડવત ખાલી હાથે કેમ કરશો? તે દામોદરદાસ એવા ભગવદ્ય હતા. હવે જાણીએ વાર્તા પ્રસંગ 6. દામોદરદાસનો સસરો બહુ જ સંપન્ન હતો. તેણે 100 લુંડીઓ બેટીના દાયજામાં આપી હતી કે મારી બેટી સુખી રહેશે અને કામકાજ બધી લુંડીઓ કરશે. પરંતુ તે લુંડી પાસે કામ ન કરવાથી સેવા સંબંધી કાર્ય બધું આપ જ કરતી અને લુંડી બધી બીજું કામકાજ કરતી. તે એવી ભગવદ્ય હતી. હવે જાણીએ વાર્તા પ્રસંગ 7. એક સમયે શ્રી આચાર્યજી શ્રી દામોદરદાસ સંભાળવાડાના ઘેર પોઢ્યા હતા. દામોદરદાસ સંભાળવાડા ચરણ દાબતા હતા. શ્રી આચાર્યજીએ એમને પૂછ્યું, તને તાર મનમાં કોઈ વાતનો મનોરથ છે? ત્યારે દામોદરદાસે કહ્યું, મહારાજ, મને તો આપના અનુગ્રહથી કોઈ વાતનો મનોરથ રહ્યો નથી. શ્રી આચાર્યજીએ કહ્યું, તારી સ્ત્રીને પૂછી આવ. દામોદરદાસે પોતાની સ્ત્રીને પૂછ્યું, જો તને કોઈ વાતનો મનોરથ છે? ત્યારે સ્ત્રીએ કહ્યું, બીજો કોઈ મનોરથ રહ્યો નથી. એક પુત્રનો મનોરથ રહ્યો છે. શ્રી આચાર્યજી પાસે આવીને દામોદરદાસે કહ્યું, મહારાજ, સ્ત્રીને એક પુત્રનો મનોરથ છે. ત્યારે શ્રી આચાર્યજીએ પોતે શ્રી મુખથી આજ્ઞા કરી, પુત્ર થશે. શ્રી આચાર્યજી પોતે શ્રીનાથ દ્વારા એટલે કે જતીપુરા પધાર્યા. તે પછી સમય થયો ત્યારે તેને ગર્ભની સ્થિતિ થઈ. કેટલા દિવસમાં તો તે બાખરમાં એટલે કે લતામાં એક બાખર આવ્યો, જોશ જોનારો આવ્યો. ત્યારે તેને બધી સ્મૃતાની સ્ત્રીઓ પૂછવા લાગી. તેમાંથી કોઈ દામોદરદાસની સ્ત્રીને કહ્યું, તું પણ પૂછ, તારે શું થશે? પછી એક લુંડીએ જઈને ડાકોતિયાને પૂછ્યું, મારી શેઠાણીનું શું થશે? બેટો થશે કે બેટી? ત્યારે તે ડાકોતિયાએ કહ્યું, બેટો થશે. તે પછી કેટલાક દિવસોમાં શ્રી આચાર્યજી કનોજ પધાર્યા. દામોદરદાસ ચરણ સ્પર્શ કરવા ગયા ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, તું મને અડીશ નહીં, તને અન્યાશ્રય થયો છે. દામોદરદાસે કહ્યું, મહારાજ, હું તો જાણતો નથી. આચાર્યજીએ કહ્યું, તું તારી સ્ત્રીને પૂછ. ત્યારે દામોદરદાસે પોતાની સ્ત્રીને પૂછ્યું. ત્યારે સ્ત્રીએ જે પ્રકાર થયો હતો તે બધો કહ્યો. તે વાત દામોદરદાસે શ્રી આચાર્યજીને આવીને કહી. ત્યારે શ્રી આચાર્યજીએ દામોદરદાસને કહ્યું, પુત્ર તો થશે, પરંતુ મેલેજ એટલે કે વૃત્તિવાળો થશે. પછી શ્રી આચાર્યજી અડેલ પધાર્યા. આ વાત દામોદરદાસની સ્ત્રીએ સાંભળી. ત્યારથી તે ઠાકોરજીની સામગ્રી અને પાત્રને પોતે સ્પર્શ ન કરતી અને કહેતી કે મારા પેટમાં મલેજ છે તો હું શ્રી ઠાકોરજીની સામગ્રી તથા પાત્રને કેમ અડું? આવા પ્રકારથી રહેતી. જ્યારે પ્રસૂતિના દિવસો આવ્યા ત્યારે દામોદરદાસની સ્ત્રીએ પોતાની માતાને કહ્યું, મારે પુત્ર થાય તે થતાં માત્ર જ તું તત્કાલ લઈ જજે.
હું એનું મોઢું પણ નહીં જોઉં. એનું મોઢું અમે જોઈએ તો અમારું અનિષ્ટ થાય. તેનું મોઢું ન દેખાય એવો કોઈ ઉપાય કરજે. એની માતાએ તેમ જ કર્યું. પ્રસૂતિ થતાં જ માત્ર તત્કાલ તે બાળકને પોતાને ઘરે લઈ ગઈ અને ધાઈને એટલે કે બાંધીને આપને તેને મોટો કર્યો. એક સમયે શ્રી આચાર્યજી કનોજ પધાર્યા. દામોદરદાસને આજ્ઞા કરી, તારે કાંઈ મનોરથ હોય તો માંગી લે. આ પ્રકારે દામોદરદાસની પરીક્ષા કરી, કેમ કે સ્ત્રીને પરાશ્રય છે. તેના સંગથી પણ પરાશ્રય થાય તો કઈ વરદાન આપીએ એટલે પુષ્ટિ માર્ગના ફળ રહિત થાય. પરંતુ દામોદરદાસ તો દ્રઢ છે. તેથી તેમણે કહ્યું, મહારાજ, આપના ચરણારવિંદની સેવા મળી, હવે મને કોઈ વાતનો મનોરથ નથી. શ્રી આચાર્યજીએ દામોદરદાસને કીધું, સ્ત્રીને પૂછી આવ. એમાં એમ સમજવું કે શ્રી આચાર્યજી દામોદરદાસ સાથે બોલ્યા, પરંતુ સ્ત્રીથી કંઈ બોલાય નહીં. અને સ્ત્રીએ પણ પોતે આવીને શ્રી આચાર્યજી પાસે વિનંતી ન કરી. એમ જાણીએ કે સ્ત્રી શ્રી મહાપ્રભુજીની પાસે પણ વધુ વખત આવતી નહીં અને મનમાં અન્યાશ્રય હતો. તેથી કહ્યું, એક પુત્ર સેવા અર્થે થાય તો સારું, પણ એમ વિચાર ન આવ્યો કે તે પુષ્ટિ માર્ગની સેવા કા માંગ્યાથી મળે. પુત્રનું પ્રમાણ છે કે સેવા કરશે. એટલા વચનમાં શ્રી આચાર્યજીએ જાણ્યું કે મારો આશ્રય છૂટ્યો. પુત્રને લઈને સઘળી ભક્તિ સકામી થઈ ગઈ. સપ્તસ્કંદમાં પ્રહલાદજી નરસિંહજી પ્રતિ કહે છે, સ્વામી સો નિજ અર્થ હી ચાહે, નિંદન ભક્તિ અવાગાહે. સ્વામી પાસે લૌકિક વૈદિક પોતાનું સુખ કંઈ ચાહે તો નિંદિત છે, એને ભક્તિ ન મળે. આ પ્રકારે પુત્ર આપી શ્રી ગોવર્ધનધર પાસે ગિરિરાજ પધાર્યા. સ્ત્રીએ અન્યાશ્રય કર્યો. એવામાં આપ કનોજ પધાર્યા અને દામોદરદાસને ચરણ સ્પર્શથી એથી ન કરવા દીધા કે સ્ત્રીના હાથનું ખાનપાન દામોદરદાસે કર્યું છે. ચરણ સ્પર્શ કરવાનો અધિકાર નથી. આ પ્રમાણે દામોદરદાસને જણાવ્યું. અન્યાશ્રય બરાબર બીજો દોષ નથી. જેમ એક પતિ છોડીને બીજો પતિ કરે તે સ્ત્રીનો સઘળો ધર્મ જાય, તે જ પ્રકારે અન્યાશ્રય રંચક કરે તો વૈષ્ણવનો ધર્મ નાશ પામે. ફરી સ્ત્રીને અન્યતા થઈ. મલેચ પુત્રને કારણે શ્રી ઠાકોરજીની સામગ્રી સેવાનો સ્પર્શ તે ન કરતી. તેનો અન્યાશ્રય પુત્ર દ્વારા હૃદયથી નીકળ્યો. શ્રી ભાગવતમાં કહે છે કે જે ભક્તને શ્રી ઠાકોરજી વિના બીજી જગ્યાએ જો મમત્વ હોય તો તે વસ્તુનો શ્રી ઠાકોરજી તત્કાલ નાશ કરે છે. ત્યારે જ્ઞાન વૈરાગ્ય દ્રઢ થઈને આશ્રય સિદ્ધ થાય છે. સ્ત્રીની પુત્રમાં મમતા જોઈને શ્રી આચાર્યજીએ પોતાના જાણી તે મમતા નષ્ટ કરી. સ્ત્રીનું જ્ઞાન થયું એટલે પોતાની માતાને કહ્યું, પુત્રનું મોઢું નહીં જોવું. પુત્ર થવાના સમયે નેત્રો ઉપર પટ્ટી બાંધી. એની માતા પુત્રને જન્મથી જ પોતાના ઘરે લઈ ગઈ. ત્યાં પુત્ર વર્ષનો મેલેચ બુદ્ધિનો થયો. સ્ત્રી પુરુષે મન લગાડીને શ્રી દ્વારકાનાથજીની સેવા કરી. હવે જાણીએ વાર્તા પ્રસંગ 8. એક સમયે જ્યારે દામોદરદાસનો દેહ છૂટ્યો ત્યારે સ્ત્રીએ તે ઘરમાં સંતાડી રાખો. પછી વૈષ્ણવોને કહ્યું, તમે નાવ અડેલની ભાડે કરી લાવો. વૈષ્ણવો ભાડે કડે લાવ્યા. દ્વારકાનાથજી અને ઘરની બધી સામગ્રી અને તૃણ પર્યત બધું નાવમાં ભર્યું. ઘરમાં કંઈ રાખ્યું નહીં. વૈષ્ણવોને કહ્યું, આ નાવ અડેલ લઈ જાઓ. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના મંદિરમાં પહોંચાડો. વૈષ્ણવો નાવ લઈને ચાલ્યા. કોસ 30-40 ઉપર નાવ ગઈ ત્યારે સ્ત્રીએ વાતને પ્રકટ કરી. દામોદરદાસનો દેહ છૂટ્યો એટલે વૈષ્ણવો બધાએ આવીને દામોદરદાસના દેહનો સંસ્કાર કર્યો. દામોદરદાસનો પુત્ર જે તુરક થયો તે આવ્યો. તે આવીને જુએ તો ઘરમાં કંઈ નથી,
માટીના જલનો કરથો ભર્યો છે. આ જોઈને માથું ફૂટીને ચાલ્યો ગયો. દામોદરદાસનો સસરો આવ્યો. તેણે બેટીને કહ્યું, તે ઘરમાં કંઈ રાખ્યું નહીં, હવે તું શું ખાઈશ? ત્યારે તેણે કહ્યું, તમે દેશો તે હું ખાઈશ. ક્ષત્રિય લોકોમાં આ સમયે સગા સંબંધી કંઈક દે છે, એવી જ્ઞાતિની રીતિ છે. ત્યાર પછી દામોદરદાસની સ્ત્રીએ જલપાન ન કર્યું. થોડા જ દિવસમાં તેનો દેહ છૂટ્યો. ક્રિયા બંનેની સાથે થઈ. આ વાત કેટલાક દિવસ પછી કોઈ વૈષ્ણવે શ્રી આચાર્યજી આગળ કહી. શ્રી આચાર્યજીએ કહ્યું, એને એમ જ જોઈએ. દામોદરદાસ તેમની સ્ત્રીએ બેઉ શ્રી આચાર્યજીના સેવ એવા કૃપાપાત્ર ભગવદ્ય હતા. તેમની વાર્તાનો પાર નથી, તે ક્યાં સુધી કહીએ. દામોદરદાસનો દેહ સ્ત્રીએ માટે સંતાડી રાખ્યો કે પુત્ર મેલે જ છે, સઘળી વસ્તુ શ્રીજીની છે, તે લઈ જશે. તેથી નાવ ભરીને બધી વસ્તુ શ્રી આચાર્યજીને ત્યાં મોકલાવી દીધી. કોષ 40 નાવ ગઈ ત્યારે સ્ત્રીએ જાહેર કર્યું કે દામોદરદાસના સસુર આદિ જ્ઞાતિના બધાએ દામોદરદાસના દેહનો સંસ્કાર કર્યો. બેટો દોડીને આવ્યો. તે જુએ તો માટીનો કરથો જલથી ભરેલો હતો, બીજું કંઈ નથી. તેથી ચાલ્યો ગયો. લૌકિક થઈને અલૌકિક વસ્તુ લેવાનો ઉપાય કરે તો દુઃખ જ પામે ને, પરંતુ હાથ આવે નહીં. દામોદરદાસના સસુરે કહ્યું, કંઈ રાખ્યું નહીં, હવે શું ખાઈશ? આ લૌકિક રીતે પૂછ્યું. સ્ત્રીએ અલૌકિક વાત કહી, હવે તમે દેશો તે હું ખાઈશ. આ સમયે ક્ષત્રિય લોકોમાં દે છે, તેનાથી નિર્વાહ કરીશ. તેનો અર્થ એ છે કે શ્રી ઠાકોરજી પધાર્યા, તેથી સેવા વિના ઘરની વસ્તુ કેમ લઉં? સેવા વિના હવે હું લૌકિક છું, તેથી લૌકિકથી નિર્વાહ કરીશ. આ પ્રકારે સ્ત્રીએ પણ દેહ છોડી દીધો. ક્રિયા કર્મ બધું દામોદરદાસની સાથે જ થયું. હવે જાણીએ લુંડીની વાર્તા. તે લુંડી ભગવદ્ય હતી. તેની વાર્તા નથી લખી, એ માટે કે તે શ્રી યમુનાજીની સખી છે. લીલામાં એનું નામ કૃષ્ણ વેશિની છે. સદા કૃષ્ણના સ્વરૂપનું આવેશ તેનામાં રહેતો, અને દ્રાપરમાં વિદુરજીની સ્ત્રી આ લુંડી હતી. તેને શ્રી ઠાકોરજીમાં અત્યંત સ્નેહ હતો. વિદુરજીના ઘેર બોલાવ્યા વિના શ્રી ઠાકોરજી જતા. તે હવે દામોદરદાસને ત્યાં આવી. તે લુંડી દામોદરદાસના લગ્નના દાયજામાં આવેલી. એને પુષ્ટિ સંબંધ થયો અને એ માનસીમાં મગ્ન રહેતી. એક દિવસે સેવા કરતા દામોદરદાસના મનમાં આવ્યું કે નકાસમાં એટલે કે ગુજરીમાં જઈ ઘોડા ખરીદીએ. તે જ સમયે એક વૈષ્ણવ દામોદરદાસને મળવાને આવ્યો અને દામોદરદાસ વિશે પૂછ્યું. ત્યારે લુંડીએ કહ્યું, નકાસમાં ઘોડા ખરીદવા ગયા છે. ત્યારે તે વૈષ્ણવ ચાલ્યો ગયો. એ વાત કોઈએ દામોદરદાસને કહી કે તમે સેવામાં હતા, ત્યારે લુંડીએ આ પ્રમાણે કહ્યું. દામોદરદાસને લુંડીની આ વાત બાબતે પૂછ્યું. ત્યારે લુંડીએ કહ્યું, તમારું મન તે સમયે ક્યાં હતું? જ્યાં મન ત્યાં દેહ જાણજે. ત્યારે દામોદરદાસ ચૂપ થઈ રહ્યા. નાવમાં સઘળી સામગ્રી ધરી, સામગ્રી સદસ એટલે કે સમાન લુંડી પણ છે. તે પણ નાવ ઉપર શ્રી દ્વારિકાનાથજીની સાથે ગઈ. શ્રી આચાર્યજીને વૈષ્ણવે આવીને કહ્યું, મહારાજ, શ્રી દ્વારકાનાથજી વૈભવ સહિત પધાર્યા છે. તે સમયે શ્રીનાથજી ઊભા થયા. તે કહે, લક્ષ્મી સહિત નારાયણ પધાર્યા. શ્રી આચાર્યજી કહે, ઠાકોરનો વૈભવ જોઈને શ્રી ગોપીનાથજી તમારું મન પ્રસન્ન થયું. ત્યારે ગોપીનાથજી કહે, અમારું કહેવાયને શ્રી ઠાકોરજીની વસ્તુમાં પોતાનું મન કરશે તેનું નિર્મૂલ નાથ થશે. શ્રી આચાર્યજી કહે, અમારો માર્ગ તો એવો જ છે. તે દ્રવ્યથી કંઈક શ્રી ગોપીનાથજી પ્રસન્ન થયા હતા, તેથી એક પુત્ર થયો, પરંતુ વંશ ના ચાલ્યો. શ્રી આચાર્યજીએ વૈષ્ણવને આજ્ઞા કરી, સઘળી સામગ્રી શ્રી યમુનાજીમાં પધરાવી દો
અને દ્વારકાનાથજીને અમારા ઘેર પધરાવી લાવો. તે લુંડી પણ જે સામગ્રી રૂપ છે તે દેહ સહિત શ્રી જમનાજી પાસે ચાલી ગઈ. સઘળી સામગ્રી શ્રી જમનાજીમાં પધરાવી. શ્રી દ્વારકાનાથજી શ્રી આચાર્યજીની ઘરે બિરાજ્યા. આ લુંડીની અલૌકિક વાર્તા હતી. તે લોકમાં વિરુદ્ધ જેવી લાગી, તેથી શ્રી ગોકુલનાથજીએ પ્રકાશ ન કરી. કોઈ વૈષ્ણવે શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, સામગ્રી તો દામોદરદાસની સ્ત્રી વૈષ્ણવે મોકલી, તે આપે કેમ અંગીકાર ન કરી? એવા શ્રી આચાર્યજી કહે, તેનો બેટો મેલે જ છે. તે સાંભળીને આવે તો ઝઘડો કરે, દ્રવ્ય દુઃખનું મૂળ છે. દામોદરદાસની સ્ત્રીએ મોકલ્યું અને શ્રી મહારાણીજીને અંગીકાર પણ કરાવ્યો. લૌકિક ઝઘડો પણ બતાવ્યો. પછી કોઈ વૈષ્ણવે દામોદરદાસની સ્ત્રીએ પણ દેહ છોડી એ વાત કહી, ત્યારે શ્રી આચાર્યજી કહે, સ્ત્રી પુરુષ સારી વૈષ્ણવ ટેકના હતા. તો વૈષ્ણવો, જો તમને અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો હોય એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને અમારી સત્સંગ ગમ્યો હોય તો અવશ્ય લાઈક કરજો અને વધુમાં વધુ વૈષ્ણવો સુધી આ સત્સંગ પહોંચાડજો. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.